આઈજી કચેરીએ અમુક લુખ્ખાઓ, અસામાજિક તત્વો અને ગુંડાઓ વિરુદ્ધ દિલીપભાઈ ગોરધનભાઈ સરવૈયા નાના કુટવડા, જય માન દાતા, જય વેલનાથ, જય કોળી સમાજ. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો બને એટલો આગળ શેર કરો. આજે ભાવનગર આઈજી કચેરીએ અમુક લુખ્ખાઓ, અસામાજિક તત્વો અને ગુંડાઓ વિરુદ્ધ દિલીપભાઈ ગોરધનભાઈ સરવૈયા નાના કુટવડા દ્વારા અરજી આપવામાં આવી. તો એની અંદર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સંબોધ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધ્યા છે. ડીજીપી સાહેબશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગર આઈજી સાહેબશ્રીની કચેરી, એસપી સાહેબશ્રીની કચેરી, ડીવાયએસપી સાહેબશ્રીની કચેરી, મહુવા પીઆઈ સાહેબશ્રી, બગદાણા પોલીસ સ્ટેશન મહુવા, જિલ્લો ભાવનગર. આ અરજી એ બાબતની આલવામાં આવી છે દિલીપભાઈ દ્વારા કે મારા જે રહેવાનું મકાન હતું એ પણ પાડી દીધું, જે મારી જમીન હતી એ પણ અસામાજિક તત્વો દ્વારા ત્યાં પવન ચીક્કી ઊભી કરવામાં આવી. અને ઓલો ભરત ભમ્મર, આ દિલીપભાઈ એ જ છે કે જે જાહેર સ્ટેજ ઉપરથી ભરત ભમ્મર, માયાભાઈ આહિર અને ઓલા જયરાજ લુખ્ખા ઉપર આક્ષેપ કર્યો હતો. એમને જ આજે ફરી વખત અરજી કરી. શું કામ? તો કે પોલીસ તંત્ર સરખી રીતે કામ નથી કરતું. અને જેવી રીતે દિલીપભાઈ અરજી લખાવે છે એવી રીતે આ પોલીસ તંત્રએ આજ દિવસ સુધી ફરિયાદ દાખલ કરી નથી. હવે આ ભરત ભમ્મર, માયાભાઈ આહિરનો દીકરો, મારી પર સોશિયલ મીડિયામાં કે હવળે ને હવળે વાતું કરે, બે સમાજના સામસામે લાવવાના સોશિયલ મીડિયામાં મુહિમ ચલાવે એવું કહે. એ કહે હો ભરત ભમ્મર. તો ભરત ભમ્મરને હું એટલું જ જણાવીશ કે હું કોઈ સમાજ વિરોધી નથી, મારે કોઈ પણ સમાજનો વિરોધ નથી. પરંતુ તમે જે ખોટા દસ્તાવેજો કરી લો છો, લોકોની જમીન પડાવી પાડો છો, આ કેટલું વ્યાજબી છે? અને ઓલો હરસંઘવી સુરતની અંદર જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા હતા કે કોઈ પણ ખોટા કાર્ય કરે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, માત્ર મને જાણ કરજો. જો 24 કલાકની અંદર હું એક્શન ના લઉં ને તો જાહેરમાં મારો કાંઠલો પકડજો. તો હરસંઘવીને હું એટલું જ કહીશ કે તમારું પોલીસ તંત્ર આ જયરાજને, આ ભરત ભમ્મરને, માયાભાઈને, આ બધાને બચાવી શા માટે રહ્યું છે? ખરેખર તમારે વિચારવું જોઈએ કે ના વિચારવું જોઈએ? તમે ગૃહમંત્રી છો તો તમને માહિતી નથી કે મહુવા, જાફરાબાદ, ભાવનગર એ બાજુ ખોટા દસ્તાવેજો આ અસામાજિક તત્વોએ ખૂબ જ કરી લીધા છે? આ તમને માહિતી છે, પરંતુ શા માટે તમે આ ચમરબંધીને બચાવી રહ્યા છો એ મને ખ્યાલ નથી પડતી. અને વરઘોડો તો નીકળશે, આવું તમે પાછા કહેતા હતા. કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો આ દિલીપભાઈ એક સામાન્ય પરિવારમાંથી આવે છે, સાવ ગરીબ વ્યક્તિ છે. એના માટે, એના કારણે તમે આજ દિવસ સુધી એક્શન નથી લીધા. અને આ પોલીસ તંત્ર કેટલી હદ સુધી ફૂટેલું હશે કે દિલીપભાઈ આજ દિવસ સુધી જે લખાવે છે એ રીતે કેસ આ પોલીસ તંત્રએ નથી લખ્યા. એટલે હું એટલું જ કહીશ ભરત ભમ્મરને, માયાભાઈ આહિરના દીકરાને, જયરાજ લુખ્ખાના મોટા ભાઈને કે તમે કોઈ દૂધે ધોયેલા તો છો નહીં. તમારી ઉપર ઘણા બધા આક્ષેપો છે, ખોટા દસ્તાવેજો તમે એ બાજુ કેટલા કર્યા છે એની તો કોઈ સીમા જ નથી. વ્યાજવા પૈસા આલ્યા, એ પૈસા તમને એક ટાઈમ લિમિટમાંથી કે આટલા ટાઈમની અંદર અમને અમારા પૈસા પાછા આલી દો એટલે અમે તમને જમીન તમારી પાસે ખાતે કરી દઈશું. પરંતુ તમે એવું કર્યું જ નથી, એના બૂચ જ માર્યા હે. ઘણા બધા જાફરાબાદનો કાઠી દરબાર હતા જ તે, એનું પણ હું વિડીયો મેળવાનો છું. એટલે તમને એવું હોય કે અમને
અરજી કરશું ને આ બે બીકીને બેસી જશે તો હું તમને અગાઉના વિડીયોમાં પણ મેં કીધું હતું ને અત્યારે પણ કહું છું કે પિન્ટુ કોળી હંમેશા સત્યની સાથે હશે. મારી માતાએ બેનો જન્મ આપ્યો છે, એમાં એક સમાજ માટે એક ન્યાય માટે જો કદાચ મરી જાય ને તો કોઈ જ હરખશોખ નથી. એટલે દરેક મિત્રોને બે હાથ જોડી નમ્ર વિનંતી કે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય માન થતા, જય કોળી સમાજ. અને આવાનો હવે પાપનો ઘડો ભરી ગયો છે અને હવે ફોડવો જ પડશે. આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે. જય માન દાતા, જય વેલનાથ. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. હવે આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે. તો હું આ ભરત ભમ્મરને એટલું જ જણાવીશ કે ગઈ તારીખ 2ના રોજ અમારું કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર મુકામે રાખેલું હતું, જેની અંદર દિલીપભાઈ જે નાના કુટવડાના વતની છે, જેમને જાહેર સ્ટેજ ઉપરથી કીધેલું હતું કે મારી જમીન આ લોકોએ પચાવવા માટે મારું રહેવાનું મકાન પણ આ લોકોએ પાડી દીધું પવન ચક્કી નાખવા માટે. ત્યારબાદ મને કાવતરું કરી અને અગવા કરવાની કોશિશ કરી. ત્યારબાદ મને ઢોર માર પણ મારવામાં આવ્યો. ત્યારે મેં પોલીસ કેસ પણ કર્યો, પરંતુ આજ દિવસ સુધી મને ન્યાય મળેલો નથી. પરંતુ તમે ભરત ભમ્મર, તમે ભલે મારી ઉપર અરજી દાખલ કરી, મને કંઈ હરખશોખ નહીં, પરંતુ પોલીસ તંત્રને હું એટલું કહીશ કે કાયદેસરની કાર્યવાહી જે પણ આરોપી હોય ને એની ઉપર થવી જોઈએ. આ ભરત ભમ્મર ઉપર પણ આ દિલીપભાઈની મેટલમાં તપાસ થવી જોઈએ. અને ત્યારબાદ જ્યારે પણ પોલીસ તંત્ર મને બોલાવશે, એટલે કે પિન્ટુ કોળીને ભાવનગર પોલીસ કચેરીએ જ્યારે પણ બોલાવશે ત્યારે પિન્ટુ કોળી હાજર થશે. એટલે ભરત ભમ્મર, તમે કોઈ દૂધ ધોયેલા તો છો નહીં. તમે કેટલા કેટલા કૌભાંડો કર્યા છે, કેટલા લોકોને મારેલા છે, એ બધી તમારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને હવે ફૂટવાની તૈયારીમાં જ છે. એટલે તમે એવું વિચારતા હોય કે પિન્ટુ કોળી ઉપર કેસ દાખલ કરી અને પિન્ટુ કોળીનો અવાજ દબાઈ દઈએ. જે કોઈ આ સોશિયલ મીડિયા થ્રુ પિન્ટુ કોળી અવાજ ઉઠાઈ રહ્યો છે અને એ અવાજ અમે દબાઈ દેવી તો કોઈ અમારો પાપનો ઘડો ફોડી ના શકે, તો એ તમારો ગલત વિચાર છે. કારણ કે પિન્ટુ કોળી હંમેશા સત્યની સાથે છે અને હંમેશા સત્યની સાથે જ રહેશે, ચાહે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય. પણ જ્યારે સત્યની વાત આવશે ત્યારે સત્ય સાથે હંમેશા પિન્ટુ કોળી અડીખમ ઊભો હશે. એટલે ખાસ કરી પોલીસ તંત્રને પણ નમ્ર વિનંતી છે કે જે પણ આ દિલીપભાઈ નાના કુટારડાના વતનીએ ભરત ભમ્મર ઉપર આરોપ લગાવ્યો છે એ આરોપની તટસ્થ તપાસ થાય. અને ત્યારબાદ જે પણ જ્યારે પણ પોલીસ તંત્ર મને બોલાવશે ત્યારે હું પોલીસ સમક્ષ હાજર થઈ જઈશ. જય માન દાતા, જય વેલનાથ, જય કોળી સમાજ. કરીએ છીએ. અને બીજી વાત એ કે 2 દિવસ થયા એક સમાચાર આવે છે કે ભાઈ માયાભાઈના દીકરા ભરત ભમ્મર દ્વારા પિન્ટુભાઈ અને અન્ય મિત્રો ઉપર અરજી કરેલી છે, બરાબર. માનહાનિની હોય કે જે હોય તે, બરાબર. એટલે સમાજ માટે લડતા અને ખાસ કરીને પિન્ટુભાઈ યુવા કોળી એકતા સંગઠન ગુજરાતના પ્રદેશ કારોબારી સભ્ય, એટલે અમારી ટીમના વ્યક્તિ છે. એટલે પિન્ટુભાઈ, તમારે તો કંઈ મૂંઝાવાની જરૂર છે નહીં, વિભા છીએ અડીખમ. અને કાલે ઘણા બધા મિત્રોના ફોન આવ્યા, વાતચીત થઈ. જે પણ મિત્રો વિરુદ્ધ કંઈ પણ અરજી આપવામાં આવી હોય કોઈ મૂંઝાવાની જરૂર નથી, બરાબર ને. આખો સમાજ તમારી સાથે છે, જ્યાં જરૂર પડે ત્યાં હાકલ કરજો, ઊભા રહેશું, બરાબર. કેમ કે સમાજ માટે જે મિત્રો લડ્યા હોય ને એના પડખે હંમેશા ઊભું રહેવું પડે. નકર બીજી વખત છે ને ભાઈ, કોઈ વ્યક્તિ લડવા મેદાનમાં ના આવે. એટલે હર હંમેશા સમાજ માટે જે
લડનાર ક્રાંતિકારી યોદ્ધાઓ હશે તેના માટે હરદમ હર હંમેશ અમે ઊભા રહીશું. એટલે કોઈ કોળીના દીકરાઓને દબાવવાની કે બીવરાવવાની કોશિશ ના કરવી. અને હજી કહું છું, અરજીના નામે એક પણ વ્યક્તિએ નિવેદન દેવા જવાનું નથી. બરાબર, અરજીના નામે નિવેદન દેવા ના આવવાનું હોય એવું લાગે તો એક ફરિયાદ દાખલ કરી દેજો. બરાબર, ચિરાગભાઈ, પિન્ટુભાઈ કે બીજા અન્ય વ્યક્તિ ઉપર જો ફરિયાદ દાખલ અરજી થઈ હોય તો મજા આવે તો ફરિયાદ દાખલ કરી દેજો. તમને મજા આવશે અને અમને મજા આવશે. અમે આવી જઈશું જવાબ દેવાને લીગલી જે પણ કાર્ય હશે, બરાબર, તેમાં અમારો ફૂલ સપોર્ટ હશે. એટલે ખોટા ધક્કા ખવડાવવાને એને પોલીસ પ્રશાસનથી જે બીવડાવવાની કોશિશ થાય એમાં પેલા જે કોળી બચ્ચા હતા એ નથી. આ જે કોળી સમાજના હવે જે નવી પેઢી છે ને હવે જે આ યુવાનો છે ને એ નીડર છે અને પોતાના હક અધિકારો સમજે છે, કાયદો જાણે છે, ક્યાં લડવું ક્યાં ન લડવું, દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એની પરખ પણ અમે કરતા થયા છે. એટલે પેલા જેવું નથી કે પોલીસનો ડર હોય, ફોન આવે અને બી જાય, બીજી વખત SMS ન કરે, બીજી વખત બોલે નહીં. આ એ યુવાનો હવે નથી રહ્યા. આ એ યુવાનો ક્રાંતિકારીઓ છે, સંવિધાનમાં માનનારા યુવાનો છે. એટલે લડવાની હિંમત બધામાં પડેલી છે અને લડશું. ખૂબ જ અગત્યની જાહેરાત. તો તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. ટૂંક જ સમયની અંદર બગદાણા મુકામે મહાસંમેલન યોજવામાં આવશે, જેના એજન્ડા બગદાણા કે તળાજા મહુવા વિસ્તારની અંદર અમુક અસામાજિક તત્વો અને લુખ્ખાઓ દ્વારા ખોટા દસ્તાવેજ કરી અને જમીન પડાવી લીધી હશે તથા ખોટી રીતે કોઈ પણ જગ્યાની અંદર પવનચક્કી નાખી હશે ને એના વિરોધમાં ટૂંક જ સમયની અંદર બગદાણા મુકામે મહાસંમેલન થશે અને એની તારીખ પણ ટૂંક સમયની અંદર જાહેરાત કરવામાં આવશે. તો અમુક લુખ્ખાઓને હું એટલું જ કહીશ કે પોતાની હદ તમે ભૂલી અને વ્યાજમાં ખોટી રીતે જે અમુક લોકોના જમીનના દસ્તાવેજો તમે કરી રહ્યા છો ને એ બધું હવે તમારું બહાર આવશે અમુક અસામાજિક તત્વોને. જય માન દાદા, જય વેલનાથ. ભાવનગરના નવનીત બાલધિયાને મારવાનો જે આખો કેસ છે તેમાં જયરાજ આહિર સામે ટિપ્પણી કરનાર વિરુદ્ધ અરજી દાખલ થઈ છે. અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ પોલીસમાં અરજી દાખલ કરવામાં આવી. ભરત આહિરે SP રેન્જ IG ને અરજી કરી છે. તો સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, તે જ મુદ્દે આ અરજી કરવામાં આવી. ટિપ્પણી કરનાર સામે પગલાં લેવા અરજી કરવામાં આવી છે. આખી જે ઘટના છે જેમાં ભાવનગરમાં ચકચારી બનેલા બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાને મારવાના મામલે એક નવો જ વિવાદ સામે આવ્યો. હવે ત્યારે તેમણે કહ્યું હતું કે હું મારા પર્સનલ કામ માટે આવ્યો છું. ત્યારબાદ નવજીવન ન્યૂઝ દ્વારા છે તે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા કે ભરત ભમ્મર છે તે ઓચિંતા ભાવનગરની રેન્જ આઈજીની કચેરી ખાતે શા માટે આવ્યા છે. ત્યારે અમને જાણવા મળ્યું હતું કે આ મતલબની જે અરજી છે તેમની સામે જે આક્ષેપ થઈ રહ્યા છે, ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે. બગદાણા કેસની જ્યારે જે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ જયરાજ આહિર સામે અભદ્ર ટીકા ટિપ્પણીઓ થઈ રહી હતી, જેને લઈને તેઓ હવે ફરિયાદ દેવા માટે આવ્યા છે. કહી શકાય કે જે ચકચારી કેસ હતો તેમાં હવે નવા ખુલાસા છે તે આગામી સમયમાં થઈ શકશે. સાથે જ એક સંયોગ છે કે ભાવનગરમાં રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા છે તે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી કે જયરાજ આહિરની અમે ધરપકડ કરીએ છીએ. અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 5ના રોજ ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર છે તે તેમના ઘરે પ્રસંગ હોય માટે રજા ઉપર ગયા હતા અને રેન્જ આઈજી ગૌતમ પરમાર આજે જ હાજર થયા છે અને આજે જ જયરાજ આહિરના જે મોટા ભાઈ છે ભરત ભમ્મર તેઓ અરજી દેવા માટે પહોંચ્યા છે. એટલે કે આ સંયોગ છે કે જ્યારે જયરાજ આહિરની ધરપકડ
ધરપકડ કરવામાં આવી હતી ત્યારે રેન્જ આઈજી છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેઓ રજા ઉપર ગયા હતા અને આજે તેઓ જ્યારે હાજર થયા છે ભાવનગરમાં રેન્જનો તેમણે ચાર્જ સંભાળ્યો છે ત્યારે જે માયાભાઈ આહિરનો મોટો દીકરો છે ભરત ભમ્મર તેઓ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. જોવું રહ્યું આગામી સમયમાં હવે જે હાઈ વોલ્ટેજ જે કેસ થઈ ગયો છે બગદાણાનો તેમાં પોલીસ છે, સાયબર ક્રાઇમ પોલીસ છે, ડાઠા પોલીસ છે, તે કેટલા લોકો સુધી હવે પહોંચે છે, કેટલા લોકોની આમાં ધરપકડ થાય છે તે તો હવે આવનારો સમય જ કહેશે. સાથે જ એક વસ્તુ દર્શક મિત્રોને પણ કહેવી છે કે આ કેસમાં અત્યાર સુધીમાં છે તો ટોટલ 14 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. સાથે જ જે 15મો આરોપી હતો તેની દ્વારા છે તે ગુજરાત હાઈકોર્ટમાં છે તે કોશિંગ દાખલ કરવામાં આવી છે. 17 તારીખે હમણાં તેની મુદત હતી ત્યારે પણ ફરી એક વખત મુદત પડી છે. એટલે કહી શકાય કે આ કેસમાં હવે 15 આરોપી થયા છે અને આ આરોપી 15મો જે છે તે કોશિંગમાં ગયો છે. તેમાં પણ શું નવા ખુલાસા થાય છે